તો કેમ છો તમે બધા મિત્રો? અમે બધા મજામાં છીએ, તમે પણ મજામાં હશો આશા રાખું છું. અને અમે નીકળી ગયા છીએ જવા માટે મવડી, અમદાવાદથી મવડી, બરાબર. અને રસ્તામાં કેવું કેવું છે એ પણ દેખાડશું અને અમે ત્યાં જઈને દર્શન કરશું. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ દર્શન કરાવશું, બરાબર મમ્મી? બાય 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 ના કહેવાનું, ચાલો કહેવાનું. તો ચલો નીકળીએ. તો મિત્રો આપણે ઊભા છીએ નર્મદા કેનાલ, આ જુઓ. અને પેટ્રોલ પુરાઈ દીધું છે ફૂલ. અને હવે જઈએ અહીંયાથી, નીકળીએ, ચલો. મિત્રો આપણે ગાંધીનગર પહોંચી ગયા છીએ. ગાંધીનગરમાં આપણે પહોંચ્યા છીએ સેક્ટર 22. આ જો ત્યાં લખેલું જ છે, આ રહ્યું. અને હવે પછી પાણી પીશું અને હવે નીકળીએ છીએ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ મંદિરે. અને અહીંયા આપણે બાઇક પાર્ક કરી દીધું છે. ત્યાં સામેથી આપણે ગેટ બદલી નાખ્યો, ઓલી સાઈડ હતો ગેટ, પણ આ વખતે અહીંયાથી તો આપણે જવાનું છે ત્યાં સામેની સાઈડે. તો હવે જઈએ દર્શન કરવા. તો હું તમને દર્શન કરાવું. ભાઈ કૂપન લેવા જાય છે. કૂપન 50-100 બાજુથી લેવાની હતી અને પ્રસાદ આ બાજુથી લેવાનું છે. કૂપન લીધી, હવે આ સાઈડથી પ્રસાદ લેવાનો. જો ચલો, લેવાઈ ગઈ. તો બે આપણે લેવાઈ ગઈ છે મસ્ત. ચલો ભગવાનને ચડાવવાની એક, બરાબર. તો મિત્રો આ જોવા મંદિર છે આખું. અંદર ફોટો પાડવાની, વિડીયો પાડવાની ના પાડે છે અને એક સાઈડમાં છે. તો અંદરથી હું તમને પછી દેખાડું છું, જોઈ લો કેવું દેખાય. અને આ એક મોટો ઘંટ લગાવેલો છે, આ જો. તો મિત્રો અમે પ્રસાદી લઈ લીધી છે. મમ્મી મિત્રો અમે પ્રસાદી લઈ લીધી છે, બેસીને અને પ્રસાદી. તો હવે પ્રસાદી ખાઈએ છીએ. મસ્ત મજાની પ્રસાદ છે, ખાવી હોય તો આવી. સરસ મજાની સુખડી. આ સુખડી જે પ્રસાદ છે એ આપણે ઘરે ના લઈ જઈ શકીએ. જેટલી બી ખાવી હોય એ અહીંયા બેસીને જ ખાવી પડે. ઘરે લઈ જવાની મનાઈ છે, ઘરે ના લઈ ઘરે નહીં લઈ જાય. પેટ ભરીને જેટલી ખાવી એટલી અહીંયા મળશે. હાલ કે લઈ લેશે. તો મિત્રો હવે હું જાઉં છું ઉપરની સાઈડે, થોડો બેલ વગાડવા. આ જે મંદિર છે એ ઘંટાકરણ મહાવીર સ્વામીનું મંદિર છે, બરાબર. અને આ જે અંદરની સાઈડે છે એ 24/24 તીર્થકરોના અંદર મૂર્તિઓ બનાવેલી છે. અને જેટલા બી 24 તીર્થકરો મહાદેવો થઈ ગયા એ અંદર મૂકેલા છે. તો આપણે દર્શન કરી દીધા છે. અંદર કેમેરા, મોબાઈલ એલાઉડ નથી, એટલા માટે તમને દેખાડી ના શક્યો. પણ આ જોઈ લો, બહારથી દેખાય છે આવું કંઈક. તો જોઈ લો, દર્શન કરવા હોય તો કરી લો. જેટલા બી ભક્તો આવે છે એમની મનોકામના પૂરી થાય છે. જેમને ધંધો ના મળતો હોય, નોકરી ના મળતી હોય, ચિંતા થતી હોય બહુ બધી, મગજથી કોઈ પ્રોબ્લેમ હોય, કંઈ બી હોય, તો અહીંયા પૂરું થાય છે અને સારું થઈ જાય છે એવું માનવામાં આવે છે. એટલે અહીંયા ભક્તો અહીંયા આવે છે. આ ઘંટાકરણ મહાવીરનું જે મંદિર છે એ લગભગ અમદાવાદથી 55-60 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમારે આવવું હોય તો આવી શકો છો. એકદમ સરસ છે. અને મમ્મી કેવું લાગ્યું તને મંદિર? સરસ સરસ મજાની છે. હમણાં તો પહેલાં આપણે આવ્યા ખાસા વર્ષ, 10-12 વર્ષે,
તો નાનું એક જ હતું પણ હવે તો બહુ મોટું મેદાન અને ખાસા બધું બનાવી દીધું મૂર્તિઓ કાચી બધી મૂકી દીધી છે. હા એ તો છે જ. એટલે હા અમે તો દર્શન કરી લીધા અને હવે થોડું ઓલી સાઈડ જઈએ. બરાબર. આ જો મંદિર કંઈક પાછળથી આવું દેખાય છે અને ત્યાં સામેથી અમે રક્ષા પોટલી લઈ લીધી. મમ્મી દેખાડ તે બધી રક્ષા પોટલી. હા બાંધી ના રે કરણ રક્ષા હા તો જો મેં ભાઈ બી ત્યાં બાંધી દીધી છે. આ જો જો ભાઈ ત્યાં લખેલું છે. હા રે તો હું લખેલું રક્ષા છે. પોટલી બાંધી રહી છે. આયરું. એ તો લાઈનમાં ઊભું રહેવા માટે લખ્યું. એવું હા તો રવિવારે તો બહુ જ ભીડ હોય છે. હા? રવિવારે તમે આવો તો બહુ ભીડ હોય છે. અરે, તું ના અત્યારે આડા દિવસે આવ્યા છે તો એ તો ચડવાને ઓછી તારે છે. મેં કીધું તો તું આ જો આપણે દર્શન થઈ ગયા ને હવે ઘરે જવા માટે જઈએ પાર્કિંગમાં. અહીંયાથી થોડું ચાલતું ચાલતું જવાનું છે ઓલી સાઈડ બાઇક મૂકી ત્યાં તો જઈએ ચાલતા ચાલતા થોડું. અહીંયા જો બધું નવું નવું બનાવવામાં આવે છે. પહેલાં અહીંયા આવું કંઈ નહોતું, હમણાં જ બનાવ્યું છે આ બધું. તો ચાલો ઓલી સાઈડ જઈએ. આ મમ્મી ને કરણ બે જાય જોઈન. તો મિત્રો આ જો અહીંયા બર્થડે છે ચેહરમાનું અહીંયાથી. અને આ જો બધું આ બાજુ આ બધું એવું દેખાય છે. અમે આવી ગયા છીએ આપણી બાઇક જોડે તો બાઇક લઈને હવે પછી નીકળીએ. અહીંયા તો કામકાજ ચાલુ છે જુઓ પાછળ. આ જુઓ અને હવે આપણે નીકળીએ બાઇક લઈને. ચલો તો મિત્રો અમે થોડા શ્વાસ લેવા માટે ઊભા રહ્યા રસ્તામાં. હજુ ખાસું બાકી 20-25 કિલોમીટર ગાંધીનગર બાકી. વેફર કહીએ, થોડો નાસ્તો કરીએ. કંઈ ખાધું નહીં વાર સવારનું. મમ્મી તે ખાધું સવારનું? ના કોઈ ને તો તો ચલો નાસ્તો કરીને નવા નીકળ્યા. તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને શાંતિથી આવી ગયા. રસ્તામાં જોતા જોતા આવ્યા પણ બોર તો ક્યાંય મળ્યા નહીં. બોર તો ખાવા હતા પણ હતા જ નહીં મમ્મી? બોર ના મળે. આમાં રોકો દુખી ગઈ. 2 બાજુ જોયું પણ બોર ના મળે. આવ્યો સીધા ઘરે આવી ગયા. કઈ નહીં, કેળાની વેફર લીધી છે એ નાસ્તો કરશું. બરાબર. હમણાં તો જમવામાં જમીન પછી ઊંઘી જઈએ. તમને કેવો લાગ્યો વ્લોગ? મંદિરના દર્શન કર્યા ના કર્યા કમેન્ટ કરજો. બરાબર. અને વ્લોગ કેવો લાગ્યો એ બી કમેન્ટ કરજો અને બીજા બધા વ્લોગ બી જોજો. તો મળીએ નવા વ્લોગમાં. બાય બાય. બાય બાય.